ડાંગ જિલ્લામાં વરસાદની ધમાકેદાર ઇનિંગ યથાવત. ડાંગ જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને કારણે સમગ્ર જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અંબિકા નદી પર આવેલા પ્રખ્યાત ગીર ધોધે ભારે વરસાદના પગલે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ધોધના પાણીનો પ્રવાહ અત્યંત પ્રચંડ બનતા સુરક્ષાના કારણોસર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રવાસીઓને ધોધની નજીક જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્ર સતત સ્થળ પર નજર રાખી રહ્યું છે અને જોખમી વિસ્તારોમાં અવરજવર ન કરવા માટે અપીલ કરી રહ્યું છે. બીજી તરફ વરસાદી માહોલ અને કુદરતી સૌંદર્યનો આનંદ માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ગીર ધોધ અને આસપાસના વિસ્તારોમાં ઉમટી પડ્યા હતા. ધોધને સુરક્ષિત અંતરેથી નિહાળતા પ્રવાસીઓએ વરસાદની મજા સાથે ગરબાની રમઝટ બોલાવી અનોખો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. તંત્ર દ્વારા તમામ પ્રવાસીઓને સાવચેતી રાખવા, નદી, નાળા અને ધોધ નજીક ન જવા તેમજ સૂચનાઓનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી છે. વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી કલાકોમાં પણ નદીઓના જળસ્તરમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.